એક મેળો હતો અને મેળામાં એક વ્યક્તિ પોતાના પરિવારને લઈને ફરવા ગયો. બહુ મોટો મેળો હતો અને મેળામાં જ્યારે ફરવા ગયો ત્યારે એનો દીકરો ખોવાઈ ગયો. મેળામાં નાનકડો દીકરો હતો, 2 વર્ષનો. એટલો બધો હજારો ને લાખોની પબ્લિક હોય, ચાલવાની જગ્યા ન હોય મેળામાં. અને મેળામાં શું થઈ ગયું? ખોવાઈ ગયું. એટલા માટે કહું, કારણ કે આપણું મને ભગવાનમાં નથી લાગ્યું, એટલે હું સામેથી પૂછું છું કે ક્યાંક બહાર નો ભટકી જાય. કારણ કે મન છે ને એવું છે ને, ક્યાંય શરીરથી બેઠા હોય પણ આપણે તો દીકરો શું થઈ ગયો હતો? મેળામાં ખોવાઈ ગયો. હવે દીકરો ખોવાઈ ગયો એટલે બાપા બધી જગ્યાએ શોધે છે પણ દીકરો ક્યાંય મળતો. હવે આ દીકરો જ્યારે રાત પડી એટલે ઠંડીની સિઝન હતી, આવી ઠંડીની સિઝન હતી ને દીકરો એક બાજુ ખૂણામાં રોતો હતો મેળામાં. એટલે મેળામાં બહુ બધા લોકો જતા હોય કે આ કોકનું છોકરું છે બિચારું ઠંડીનું પેલું થઈ ગયું છે, એને ધાબળો આપ્યો કે ખરીદીને, કે એટલે એને બિચારા ઠંડી લાગતી હશે, એને ધાબળો આપ્યો. હવાર પડી એટલે કોકે ખાવાનું આપ્યું. બીજા કોક વ્યક્તિ રોતો હતો એટલે શું કર્યું? ખાવાનું આપ્યું, જમવાનું આપ્યું, એટલે કદાચ જમી લે તો શાંત થઈ જાય. પણ એને એટલી દિમાગમાં બુદ્ધિ ન થઈ કે આને આ કોનો છોકરો છે, કાંઈ નહીં. 1 જણો આવ્યો, 2 જણા આવ્યો, 3 જણા આવ્યા. એક જણાએ રમકડા આપ્યા, એક જણાએ ધાબળો આપ્યો, એક જણાએ ખાવાનું આપ્યું. કેટલાય લોકોએ અલગ અલગ વસ્તુ આપી. પણ એમાંથી એક મેળામાં એક વ્યક્તિએ જોયું કે અરે આ તો મારા મિત્રનો છોકરો છે અને અહીંયા શું કરે છે આ? તરત એને ઉપાડ્યો અને જઈને પહેલા પોલીસમાં ગયો. કારણ કે ઓલા બાપાએ તો પોલીસમાં કમ્પ્લેન્ટ કરી હતી કે મારો આ દીકરાનો ફોટો છે, મળે તો પોલીસ એનો મિત્ર અને પેલો છોકરો, પેલા કરોડપતિનો જે છોકરો હતો એને જઈને કરોડપતિ જઈને સોંપી દીધો કે લો આ તમારો છોકરો મેળામાં ખોવાયેલો હતો, એ પાછો મળી ગયો. હવે કેટલાય લોકોએ અલગ અલગ વસ્તુ આપી. એક જણાએ ધાબળો આપ્યો, એક જણાએ રમકડા આપ્યા, એક જણાએ ખાવાનું આપ્યું અને એક જણાએ શું કર્યું? એ દીકરાને કાંઈ ન આપ્યું પણ એને શું કર્યું? એને લઈ અને એના પિતાની સાથે એને શું કરાવી દીધો? મેળાપ કરી દીધો. તો આમાં 3-4 જણાએ બધાએ અલગ અલગ વસ્તુ આપી. એમાં સારી વસ્તુ તમને કઈ ગમી? બરોબર ને? બસ એવી જ રીતે સાધુ સંતો આપણને કહે છે કે આ જગતમાં કોઈને ખાવાનું આપો, કોઈને કપડાં આપો, કોઈને ઘર વખરી વસાવીને આપો, કોઈને આખા મહિનાનું કરિયાણું ભરીને આપો, એ બધું આપો. પણ તો એ શું છે? જન્મ મૃત્યુના ચક્કરમાં ફસાયેલો છે. પણ તમે જો કોઈને હરિકથા અને ભક્તિ આપો ને અને ભગવાનની સાથે મળાવી દો ને, એ સર્વશ્રેષ્ઠ મોટું કર્મ છે. કે આ જગતમાં કોઈનું મન ભગવાનમાં નથી લાગતું, પણ એનું મન જ્યારે ભગવાનમાં તમે લગાડી દો ને તો એ સૌથી મોટું પુણ્ય છે. એટલા માટે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. કોઈને અમે કાંઈ ખાવાનું એમ નથી કહેતા ચલો કોકને કરિયાણું આપીએ, આખા મહિનાનું ભરીને આપીએ, કે કોઈને આ વસ્તુ કરીને આપીએ. હા, કોઈ બહુ દુઃખી હોય તો વાત અલગ છે, પણ તમે દુનિયાની બધી વસ્તુ તમે સેવા કરો, પણ એક જીવાત્માને ભગવાન તરફ જ્યારે તમે વાળો ને અને ભક્તિ કરતો થઈ જાય ને, એ સર્વશ્રેષ્ઠ મોટું કર્મ છે. આપણા વેદોમાં એ પણ લખેલું છે કે તમે કોઈને ખાવાનું આપો, કપડાં આપો, બધી વસ્તુ આપો, પણ જો એના સિવાય જો એને ભક્તિ આપી દો ને, બીજું ન આપો ને, તો ઓલાના તોલે નથી આવતું. આખી સૃષ્ટિમાં તમે કોઈને રોટી, કપડાં, મકાન આપી દો અને કોકને ભક્તિ આપો તો એ હંમેશા માટે આ દુઃખમાંથી નીકળી જાય. કેટલું મોટું દુઃખ છે આપણને. શું દુઃખ છે? કે આપણે જન્મ લેવા પડે, વારે વારે દુઃખ ભોગવવું પડે, ચિંતાઓ, ઉપાધિ, કેટલું. આ સૃષ્ટિમાં જેવા તમે છે ને, કેવું કહે છે કે જેવા તમે ઘરમાંથી બહાર નીકળો એટલે લૂંટારાઓ બધા છે, લૂંટવા વાળા છે કે નહીં? જો તમે સતર્ક ન રહો તો શું થઈ જાવ? સાંજ પડતા પડતા લૂંટાઈને. પણ કેટલી સાવચેતી રાખવી પડે. ઘરના હોય, મિત્ર હોય, સગાવાલા હોય, બિઝનેસ કરવા જતા હોય ત્યાં પણ હોય, બધા ઊભા જ છે.
જેમ પેલો શિયાળીઓ તમે જુઓ જંગલમાં કેવો દ્રષ્ટિથી જોતો હોય, ક્યાંક મને કોઈક જનાવર ખાવા કે કોઈ ઘેટા બકરા ખાવા મળી જાય. બસ આ સૃષ્ટિમાં પણ એવો જ નિયમ છે કે માણસ, તમે જ્યારે માર્કેટમાં જાઓ અને સીધા જો તમે જીવન જીવવાની કોશિશ કરો ને, તો તમારી સાથે શું કરશે? લોકો બેઈમાની કરી નાખશે. એટલે લૂંટવા વાળા છે. પણ ભગવાનના ઘરે એવો એક પણ જીવાત્મા નથી. પ્રભુના ઘરે, વૈકુંઠમાં, ભગવાનના ઘરે એક પણ જીવાત્મા એવો નથી. ત્યાં કોઈ જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ, કોઈ પ્રકારની વસ્તુ નથી. અહીંયા તો તમે જુઓ કે ધીરે ધીરે માણસને દાંત પડી જાય, કોઈ વ્યક્તિના દાંત પડી જાય, કોઈને શરીર નબળું પડી જાય, અને આ કેટલો આ ત્વચાને, આ ચામડીને માણસ કેટલો પ્રેમ કરતો હોય છે. પણ આ જ ચામડી જે પહેલા 25 વર્ષના હતા, 30 વર્ષના હતા, 40 વર્ષના હતા, ત્યાં સુધી તો આ સારું હતું. અને હવે માણસની શું થઈ ગઈ? જેમ પેલા કિસમિસ જોઈ છે, દ્રાક્ષ સૂકી, એના જેવી થઈ જશે. ગમે જેટલી સુંદર કાયા હોય પણ કેવી થઈ જશે? એના જેવી થઈ જશે. એટલે આ કાયા છે, આ શરીર છે, ચાહે સ્ત્રીનું મળ્યું છે કે પુરુષનું મળ્યું છે, એ સમય આવશે એટલે એની અંદર બદલાવ આવતો રહેશે. શરીરમાં નાના હતા એટલે સ્વસ્થ હતા, મજબૂત હતા. ધીરે ધીરે મોટા થયા એટલે પણ પરફેક્ટ હતા. અને 30 વર્ષ 35 વર્ષની ઉંમર થાય એટલે તમે જુઓ, એ માણસ વધારે ચાલી નહીં શકે, દોડી નહીં શકે, કે હવે હું થાકી ગયો. જેવો એ બહારથી આવશે તો સર્વપ્રથમ પહેલા શું કરશે? ખુરશીમાં આવીને બેસશે. અને પહેલા કેટલા એક્ટિવ હતા. હવે શું? કમરમાં દુખે છે, ગળામાં દુખે, દાંતમાં દુખે. ધીરે ધીરે આ શરીર શું છે? આપણને છોડતું જશે. એટલે ભગવાને સ્પેશિયલ ભેટ આપી છે, અને આનો ઉપયોગ ભગવાનની સેવામાં લગાડો. ગિફ્ટ આપી છે, પણ માયાનો એવો પડદો લગાડી દીધો છે કે હું આ ગામનો છું, હું આ કુટુંબનો છું, હું આ પરિવારનો છું. ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે, મમેવ અંશો. હે અર્જુન, આ બધા કોણ છે? મારા અંશ છે. મમેવ અંશો જીવ લોકે જીવ ભૂત સનાતન. જીવ કેવો છે? સનાતન છે. આપણે છીએ? આપણે સનાતન નથી. આપણે બસ 40-50 વર્ષના ગરાક છીએ. એમાં 25 વર્ષ ઊંઘવાનું. હવે જઈને ઊંઘી જશે, 10 વાગશે એટલે શું કરશે? સુઈ જાય. સવાર બીજા 8 વાગે વહેલા ઉઠે. દૂધવાળો બિચારો ઠોક ઠોક કરે, પણ કોઈ એટલે આ કાયાને કેટલી સેવા કરીએ માણસ. જે ચામડીની સેવા કરે એને શું કહેવાય? આપણે કે ને, ચામડાની સેવા કોણ કરે? મોચી. એટલે આપણે કોણ છીએ? ચમાર. ચામડાની સેવા કરે એ ચમાર છે, પણ જે આત્માની સેવા કરે ને એ ભગવાનનો વૈષ્ણવ છે, ભક્ત છે. એટલા માટે આત્માના કલ્યાણ માટે કાર્ય કરવું જોઈએ. ચામડાની કાયા માટે 24 કલાક આપી દે છે. રાતે ઊંઘે તો ચામડાની કાયા માટે ઊંઘે. સવારે ઉઠે, બ્રશ કરે, ટિફિન ઉપાડે કામે જાય તો કોના માટે જાય? ભગવાન માટે જાય છે. સાચું બોલો, કોની માટે જાય? એટલે કોની સેવા કરે છે? સાંજ પડે એટલે રીંગણા લાવે, બટેકા લાવે, થેલીમાં ભરીને. થોડા ઘણા સફરજન ને કેળા સસ્તા મળે તો એ લાવે, અને પછી મેડિકલમાં થોડી ઘણી દવા ઉપાડીને લાવે. આટલું ઉપાડીને ઘરે આવે. એને કહેવાય કોની સેવા કરી? ચામડાની, મૂચી. પણ એક ભગવાનનો ભક્ત હોય, હવે રાતે ઊંઘે એટલે એ શું આશયથી ઊંઘે? કે સવારમાં હું વહેલો ઉઠીશ, 4 વાગે, 5 વાગે, 6 વાગે, અને વહેલો ઉઠીને સ્નાન કરીશ, તિલક કરીશ, અને ભગવાનની શું કરીશ? માળા કરીશ. તો એનું ઊંઘવું પણ શું થઈ જશે? ભક્તિ. કે હું ભગવાન માટે હું જ્યારે ઊંઘીશ તો સવારમાં વહેલો ઉઠીશ, સ્વસ્થ રહીશ, તો હું કૃષ્ણનું નામ લઈશ, હું ભગવાન રામનું નામ લઈશ. અને માળા કરી અને ટિફિન બને છે, એ ટિફિન ભગવાનને ભોગ લગાડી દીધો, અને ભગવાનને ભોગ લગાવીને એ કામે જાય છે. શા માટે કે કામે જાઉં છું?
હવે આખો દિવસ હું પૈસા કમાઈશ અને પૈસા કમાઈશ ને શાકભાજી લાવીશ, ફળ ફૂલ લાવીશ, કોઈ પણ પ્રકારની વસ્તુ લાવીશ. કોના માટે? ભગવાન માટે લાવીશ. તો આખો દિવસ જે કર્મ કર્યું એ કોના માટે થઈ ગયું? થયું કે ન થયું? બસ આવી રીતે તમે કોઈ પણ કાર્ય કરો છો પણ એમાં લક્ષ્ય માત્ર ભગવાનનું હોય ને, તમે ભલે વસ્ત્ર લાવો, દાગીના લાવો, મોબાઈલ લાવો, ઘણી બધી આ બધી વસ્તુ છે જ ને. અમે વસ્ત્ર નથી પહેરતા, પણ આ વસ્ત્ર જ્યારે લાવીએ તો સર્વપ્રથમ શું કરીએ? ભગવાનને અર્પણ કરીએ. કોઈ પણ વસ્તુ, મોબાઈલ લાવ્યો છે કે કોઈ પણ પ્રકારની વસ્તુ લાવી, એમાં પહેલા ભગવાનને અર્પણ કરીએ છીએ. ગાડી છે, બધી વસ્તુ છે, ભોજન પણ કરીએ, અને સારામાં સારી વસ્તુ મંદિરમાં ઠાકુરજીને સવારથી લઈને સાંજ સુધી સુંદર મજાના ભોગ લાગતા હોય તો ભગવાન કહે છે કે બસ મને પ્રેમથી તમે ભોગ અર્પણ કરો, તમારે જ જમવાનું છે, મારે થોડું ખાવાનું. ભગવાન કે પણ એક વિધિ છે કે તમે જે પણ ચૂલામાં ભોજન બનાવો છો એ પહેલા શું કરવું જોઈએ? ભગવાનને અર્પણ કરો. દાળ, ભાત, શાક, રોટલી, અથાણું, તમે જે પણ જમો છો એ થાળી આખી પહેલા ભગવાનને અર્પણ કરવી જોઈએ કે ભગવાન તમે જમો, જમો જમાડું ભાવના ભોજન. અને પછી ભગવાન જમી રહે, 10 મિનિટ પછી આપણે જ એ આરોગવાનું છે. બસ આવું જીવન જીવવાનું છે. બસ આવું વ્યક્તિ જીવન જીવે એને કોઈ પ્રકારનું કષ્ટ કે દુઃખ નથી. પણ જે ભગવાનને યાદ કર્યા વગર જીવન જીવે છે એની મનની ઈચ્છા તમે, મનની ધારણા તમે જુઓ કે એને મનમાં કેવા કેવા ખોટા વિચારો ચાલતા હશે. અને જેને માણસને મોત આવે ને નજીક, એને 15 દિવસ પહેલા જ એને ખબર પડી જાય કે મારું મોત આવશે, પણ એ કોઈને કહેતો નથી. માણસ મોત તો માણસનું આવે પણ એલર્ટ કરે, સાવધાન કરે. કોઈ પણ રોગ આવે તો સાવધાન નથી કરતો, તરત થોડો આવે છે, પેલા સાવધાન કરશે. કદાચ તમને તાવ આવે, શરદી આવે, એનાથી પછી એના લીધે એ રોગ છે ને ધીરે ધીરે શું થાય? મોટો થાય, અને રોગના લીધે પછી માણસ મરી જાય. એવી રીતે કોઈ પણને જીવનમાં જ્યારે કાળ દ્વારા મૃત્યુ આવવાની તૈયારી હોય ને તો એને દુઃખ, એલર્ટ, સાવધાન થઈ જાય છે. જેવી રીતે કંસનું જીવન હું તમને કહું કે કંસ બહુ, એટલે કે રાત દિવસ જ્યારે એને ખબર પડી, દેવતાઓએ આકાશવાણી કરી કે દેવકીનો 8મો પુત્ર તારા મૃત્યુનું કારણ બનશે, એટલે કંસ રાત દિવસ છે ને ચિંતન કરતો હતો ક્યારે દેવકીને છોકરો થાય અને હું એને મારી નાખું. 1 2 3 4 5 6 છોકરાઓને મારી નાખ્યા, પણ દેવકીને કોઈ દુઃખ થયું? પેટના છોકરા, જન્મેલા છોકરા મરી ગયા. કેમ? કારણ કે દેવકીને પૂર્ણ વિશ્વાસ હતો કે મારા કુખેથી સાક્ષાત ભગવાન જન્મ લેવાના છે, પ્રગટ થવાના છે. એટલે સુખ એનું હતું, ભલે પેલા મરી ગયા. 7મો કોણ હતા? બલરામજી, અને 8મા કૃષ્ણ. તો કંસને ખબર પડી કે હવે 6 તો મારી નાખ્યા છે, 7મો તો ગાયબ થઈ ગયો હતો. દેવકીના ગર્ભમાંથી ડાયરેક્ટ રોહિણીના ગર્ભમાં, જે ગોકુળમાં રોહિણી માતા રહેતા હતા ને, ડાયરેક્ટ ટ્રાન્સફર, ગર્ભ થઈ ગયો 7મા મહિને. અને 7મો ગર્ભ તો ગાયબ થઈ ગયો, પણ 8મો જ્યારે પ્રગટ થયા ભગવાન કૃષ્ણ દેવકીના હૃદયમાં પ્રગટ થયા. જેમ આ જગતમાં મેથુની સૃષ્ટિ છે એવી રીતે ભગવાન પ્રગટ થતા નથી કે જેમ કોઈ સ્ત્રી પુરુષનું સંગમ થાય ને એનાથી પછી જે સંતાનની પ્રાપ્તિ થાય, 9 મહિના રહેવું પડે, એવું કાંઈ નથી. ભગવાન કે છે હું સ્વતંત્ર છું. જન્મ કર્મચ્ચ મે દિવ્યમ. ભગવાન કે છે કે હે અર્જુન, મારા જન્મ અને કર્મ દિવ્ય છે. જેમ સંસારમાં માણસ જન્મ લેવા નહીં, ભગવાન જ્યારે એ મથુરાની જેલમાં પ્રગટ થયા, શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરીને પ્રગટ થયા હતા. અને આપણો જ્યારે જન્મ થાય ને તો આખી ઓલી લૂછે છે, કાપૂસ કોટન લઈને, પણ ભગવાન પિતાંબર પહેરીને, વસ્ત્ર પહેરીને ચતુર્ભુજમાં પ્રગટ થયેલા, એને કહેવાય ભગવાન. અને ભગવાન પ્રગટ થયા એટલે 3 જન્મોની કથા કીધી
કે હે દેવકી વસુદેવ, તમે મને પ્રાપ્ત કરવા માટે બહુ તપસ્યા કરી, નકોડા ઉપવાસ કર્યા, પાણી પીધા વગર ઉપવાસ કર્યા, અને 1-2 દિવસ માટે નહીં, હજારો વર્ષો માટે 12,000 વર્ષ સુધી તપસ્યા કરેલી દેવકી ને વસુદેવ. આ કોઈ એવી કોઈ મન ધડક ઘટનાઓ નથી. 12,000 વર્ષ સુધી દેવકી અને વસુદેવે જંગલમાં તપસ્યા કરેલી છે. ત્યારે જ્યારે ભગવાન પ્રગટ થયા ને, એટલે ભગવાને કીધું કે શું જોવે છે? કે તમારા જેવો દીકરો જોવે છે. ભગવાને કીધું કે તમે 12,000 વર્ષ તપસ્યા કરી છે મારા માટે, એટલે મારા જેવો તો આ જગતમાં બીજો કોઈ છે, ભગવાન જેવા બીજો કોણ હોઈ શકે? એટલે હું જ પોતે તમારા ઘરે પ્રગટ થઈશ, અને 1 વખત નહીં પણ 3 વખત પ્રગટ થઈશ. અને 3 જન્મની બધી કથા કરે છે. કંસને ખબર પડી કે મારો કાળ આ વ્રજ 84 કોષમાં પ્રગટ થઈ ગયો છે, એટલે કૃષ્ણ. તો એને મારવા માટે કેટલી બધી મહેનત કરી. સર્વપ્રથમ એને પૂતનાને મોકલી. એને ખબર હતી કે મારું મોત હવે નિશ્ચિત છે અને અમુક સમય થોડોક બાકી છે. અને એનો એટલો સમય ખરાબ આવી ગયો કંસને કે બહુ બધા રાક્ષસોને મોકલ્યા. તૃણાવ્રતને, અઘાસુર, બકાસુર, પૂતના, કેટલા બધા રાક્ષસીઓને મોકલ્યા. ઘેનુકાસુર, વત્સાસુર, આ બધા અસુર હતા. એ મોટા મોટા અસુરોને મોકલ્યા. પણ ભગવાને શું કર્યું? કોઈ તલવાર લઈને ભગવાને વધ નથી કર્યો. એકનો આમ ખાલી મુક્કો માર્યો, એકનો પગ પકડીને ફેંકી દીધો. એવી રીતે ભગવાને માર્યા. એને કહેવાય ભગવાન. કે માત્ર 2 વર્ષ સર્વપ્રથમ પહેલી ઘટના ભગવાનની કે માત્ર 6 દિવસના ભગવાન કૃષ્ણ હતા, અને 18 કિલોમીટર લાંબી પૂતના, એટલે અહીંયાથી સિદ્ધપુર જેટલી. સિદ્ધપુર આપણે સિદ્ધપુર ને છાપી વચ્ચે આવે છે ને, કયું છે? છાપી ને સિદ્ધપુર વચ્ચે આવે છે. હા, ઊંઝા તો આગળ જતું. ધારેવાડા. હા, ધારેવાડા 18 કિલોમીટર થાય અહીંયાથી. હવે આ વિશ્વાસ થાય આવું કે આવડી મોટી વળી હોતી છે, પણ એટલી મોટી વિશાળ પૂતના રાક્ષસી થઈ ગઈ. તો ભગવાને 6 દિવસની એમની ઉંમર કેટલી હતી? 6 દાડાના હતા. અને 6 દાડાના ભગવાને એટલી મોટી રાક્ષસી પૂતનાને મારી નાખી. આવી રીતે ભગવાને કેટલાય લોકોનો વધ કરી નાખ્યો. અને જ્યારે હવે કંસને મારવાનું છે, બધાને મારી નાખ્યા. હવે કોને મારવાનો છે? કંસને મારવાનો છે. તો ભગવાન પેલા અક્રૂરજીને કંસ સલાહ લે છે કે શું કરો? નારદ મુનિ પાસે સલાહ લીધી. એટલે કે તું બધાને ત્યાં મોકલે છે, એના કરતા એક કામ કર, એને અહીંયા આમંત્રણ આપ અને રંગ પેલા શું કહે છે કે મલ્લ યુદ્ધ કરવાનું છે, અને ત્યાં આગળ મલ્લ યુદ્ધમાં છે ને એને મારી નાખવાનું. હવે જેનો કાળ હોય એને પાસે બોલાવે કોઈ? એનાથી દૂર ભાગે ને. પણ કંસે શું કર્યું? વિનાશ કાલે વિપરીત બુદ્ધિ. કંસે શું કર્યું? કાળને જ પોતાના ઘરે બોલાવ્યો, મથુરામાં, વૃંદાવનથી. અક્રૂરજીને મોકલ્યા, અને અક્રૂરજીને કીધું તમે સોનાનો રથ લઈને જાઓ અને કૃષ્ણ અને બલરામને મથુરામાં લઈને આવો. ત્યારે કૃષ્ણ અને બલરામને મથુરામાં લઈને આવે છે. જ્યારે કંસને મોત આવવાનું હતું ને, એટલે હરેક વસ્તુમાં એને છે ને ભગવાનનું ચિંતન કરતો હતો. જમવામાં પણ જો શાકમાં જે રાઈ આવે ને, રાઈનો દાણો, તો એ કેવો છે? રાઈનો કલર કેવો છે? અને ભગવાનનો છે ને. એટલે એને શું દેખાતું હતું? રાઈમાં પણ શું દેખાતું હતું? ભગવાન દેખાતા હતા. જીરાનો વઘાર કાળો થઈ ગયો તો એને એમ લાગે કે આ કૃષ્ણ જીરું બનીને આવ્યો છે, મને હવે શું કરશે? હું અંદર ખાઈશ તો શું થશે? તો રાત દિવસ બારીઓ બંધ કરી નાખે, દરવાજા બંધ કરી નાખે. રાતે ઊંઘમાં પણ છે ને કોનું ચિંતન કરતો હતો? કૃષ્ણનું. એ કંસ રાત દિવસ ભયમાં કૃષ્ણનું ચિંતન કરતો હતો, અને આપણે ભયમાં કોરોનાનું ચિંતન કરીએ છીએ કે મને કોરોના થઈ જશે. ખબર પડી? હવે આટલી બધી મેં કથા કીધી, એમાં આ સાર વસ્તુ મેં તમને કાઢીને આપી દીધો કે માણસને મોતથી ડર લાગે છે, પણ કંસને શેનાથી ડર લાગતો હતો? કૃષ્ણથી ડર લાગતો હતો. કોનું ચિંતન કરતો હતો? કૃષ્ણ, 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 બસ, બીજું કાંઈ નહીં.
મરવાનું તો છે, પણ ચિંતન કોનું કરતો હતો? એનું જ ચિંતન કરતો હતો. એમ આપણે પણ મરવાનું જ છે, ગેરંટી છે. એટલે સિક્કો મારી દીધો છે. પહેલા શરૂઆતની કથામાં કીધું કે મરવાનું તો છે જ, ગેરંટી છે કે આ ખોળિયું આપણે છોડવાનું છે. પણ એમ જ ભગવાનનું ચિંતન કરતા કરતા આપણે ખોળિયું છૂટશે તો કેટલું સારું થશે. અને સંસારનું ચિંતન ને ચિંતા ઉપાધિ કરતા મરશું, છોકરાઓની, પરિવારની, હગાવાલાની એની કરશું તો ફરીથી શું બનશું? આપણે અહીંયા શું બને છે? ગોગ થાવ પાછા આવે. દીવો લઈને તેરવા ગયા હતા, પણ દીવો શું થયો કે ચલો કઈ ઘરમાં કંઈક થોડુંક આળિયું કરી અને પેલા નીચે બેહાડો, પછી પેલા ઉપર બેહાડે, પછી શું કરે? ધીરે ધીરે હોળ વર્ષે થાય છે ને, એટલે નીચે બે કે હવે સ્થાનક આપી દો મેન, હવે અડ્ડો જમાઈ નાખો. પછી પેઢીઓની પેઢીઓ ભલે દુઃખ ભોગવતા રહ્યા. ઘરના જ માણસો દુઃખ આપે છે, બીજું કોઈ દુઃખ આપે છે કે? તમને આ વસ્તુ જાણો છો કે નથી જાણતા? હા, સાચી વાત છે ખોટી વાત? કે ભાઈ આ મારા ઘરના જ માણસો છે ને, એ જ દુઃખ આપે, અને તોય લોકો એને માને છે. તમારે પણ ઘરમાં હશે કે નહીં મને ખબર નથી, અમારે તો છે. અને બધા લોકો દુઃખી છે, પણ અમારો જે પરિવાર જે છે એમાંથી કોઈ દુઃખી નથી. કે કોઈને કઈ શરીરમાં દુઃખ હોય, કે ઘરમાં કંકાસ હોય, કે ઝઘડા હોય. બસ કેમ? કારણ કે દરેક વ્યક્તિ સવારમાં ઉઠીને એનું એક જ નિત્ય કર્મ છે. શું કરવાનું? માળા કરવાની. સવારમાં ઉઠીને વાંચન કરવાનું, આરતી કરવાની. ભગવાનને સમર્પિત થઈને જીવન જીવશો, કોઈ વસ્તુ નહીં નડે, ક્યારેય નહીં નડે. અને ભગવાનને છોડીને જો કાર્ય કરશે ને તો બધું કાર્ય થશે. એટલા માટે સુખીથી જો જીવન જીવવું હોય તો પ્રભુનું ભજન કરો, ભક્તિ કરો, ભગવાનમાં મન લગાડો. અહીંયા સત્સંગ થાય છે, 1 દિવસ થશે, 2 દિવસ થશે, જેટલા દિવસ તમે બોલાવો એટલા દિવસ થશે. પણ સાર વસ્તુ તમને એક જ કહેવામાં આવશે કે તમે ભગવાન તરફ વળો, મંદિરે આવો, સત્સંગમાં આવો, ભગવાનના દર્શન કરો. ઘરે બેઠા બેઠા શું કરો? પ્રભુની માળા કરો. સનાતન માર્ગમાં, સનાતન ધર્મમાં આના સિવાય બીજો કોઈ રસ્તો જ નથી. ઉપવાસ બહુ બધા કરતા હોય, સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર, પણ 11 આવે એ ન કરે. બધા વ્રત કરે, બધા અપ્પા કરી નાખે, પણ 11 ન કરે. હવે શાસ્ત્ર કે છે જેટલા પણ આપણે ઉપવાસ કરતા હોય ને, જેટલા પણ ઉપવાસ કરતા, અમુકના તો વેદોમાં કોઈ વર્ણન જ નથી, પણ તોય લોકો એ કરે. અને જેનું વેદોમાં વર્ણન છે એ લોકો નથી કરતા. કોઈ એમ કે મોળાગાદ કરો, મને એક શાસ્ત્રમાંથી કાઢીને બતાવો કે મોળાગાદ કરવાનું. જીવંતિકા એક શાસ્ત્રમાંથી. તમે ઘણા લોકો 16 સોમવાર કરે. હા, સોમવાર તમે કરો, પણ 16 સોમવારનું એક શાસ્ત્રમાંથી કાઢીને બતાવો મારી આગળ. કારણ કે અમે તો બહુ બધા વાંચીએ, અમને હજી સુધી મળ્યું નથી. કોઈ હોય તો મને કોઈ ચોપડી તો હવ કાઢે. હું એમ પ્રિન્ટિંગ કરીને બનાવી નાખું કૃષ્ણ મેધાદાસ અને આ વ્રત કરવાનું છે, તો એમાં થોડું માનવાનું હોય. વેદ કે છે એ તમે માનો. આપણો સનાતન વેદ કયો છે? ભગવત ગીતા છે ને. તો ગીતામાં પ્રમાણ છે, અને એ પ્રમાણ તમને હું આપું છું. ભગવાન અર્જુનને કહે છે કે જેટલા પણ આ જગતમાં લોકો વ્રત કરતા હોય અલગ અલગ પ્રકારના, પણ એ વ્રત કેટલા પૈસાના ખબર છે? 4 આના 8 આનાના છે. જેટલા પણ વ્રત કરે 4 આના 8 આના 10 પૈસા 5 પૈસા વાળા છે, એમાં એટલું જ ફળ મળશે. પણ જો એકાદશીનું જે વ્રત છે ને એ 2000ની નોટની સમાન છે. એકાદશીનું વ્રત છે એ કેટલું છે? 2000ની નોટની સમાન છે. અને બીજા જે પણ વ્રત કરે છે કેટલા છે? 4 આના 8 આના 10 પૈસા પાવલી વાળા. એનું પ્રમાણ તમારે જોવું હોય તો ભગવદ્ ગીતામાં 11મો અને 10મો અધ્યાયમાં બહુ વિભૂતિઓનું વર્ણન કરેલું છે. એ વિભૂતિઓમાં ભગવાન કહે છે કે હે અર્જુન, જેટલી પણ તિથિઓ આવે છે, તિથિ નામ એકાદશી અહમ. શું કે છે? જેટલી પણ તિથિ છે એમાં સર્વશ્રેષ્ઠ જો તિથિ હોય ને 1 નંબરની, તો એ કઈ છે? એકાદશી નામ તિથિ અહમ. જેટલી પણ, અને જેટલા પણ મહિના છે 12 મહિના,
માસા નામ માર્ગશીર્ષો અહમ. આ મહિનો જે છે ને એ માગશર મહિનો. માસા નામ માર્ગશીર્ષો અહમ. અને જેટલા પણ મારા શુદ્ધ ભક્તો છે એમાં સર્વશ્રેષ્ઠ જો હોય ને તો વૈષ્ણવા નામ શંભુ. આવી રીતે ભાગવતમાં આ વર્ણન છે અને ગીતામાં પણ આ વસ્તુનું વર્ણન છે. અને એના બહુ બધા પ્રમાણ છે એકાદશી વ્રતના. એટલે લોકો ગાય છે ને કે ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો. પણ આપણે જવું જ નથી. એકાદશી કરો તો જાઓ, એટલે કરવી જ નથી. કેટલા કરે છે બોલો? આંગળી ઊંચી કરો બોલો. અમારે જવું જ નથી. जिस रास्ते में जाना ही नहीं वहां को પેલું કે છે ને એ કહેવત છે, लोग डायलॉग मारता हुआ, जिस रोड पे जाना ही नहीं वहां पे जाके क्या फायदा है, वो क्या કહે છે. उसका एड्रेस पूछने की क्या जरूरत है, એવું લોકો અલગ અલગ કહેતા હોય. એટલે જાવું કે ન જાવું એ તો આપણી ઉપર છે. ડોક્ટર સલાહ આપે કે તમે આ કાર્ય કરશો તો તમે નિરોગ થશો. એવી રીતે સાધુ સંતો પણ આપણને સલાહ આપે કે તમે આ કાર્ય કરો, તમારી માટે બેસ્ટ છે. કારણ કે ડોક્ટર 25 વર્ષ ભણ્યો હોય અને સાધુ સંતો પણ જીવન આપીને વેદ શાસ્ત્ર વાંચીને તમને શું કરે છે? તમને જગાડે છે કે તમે આ કાર્ય કરો, તમારી માટે બેસ્ટ ક્વોલિટીનું છે. આપણે બધા સનાતન ધર્મી છીએ. સનાતન ધર્મમાં આ 4 કાર્ય કરવાના છે. ભગવાનને પ્રાપ્ત કરવાના સરળ રસ્તો છે. જે ભોજન કરો ભગવાનને જમાડીને જમો. જેટલા પણ વ્રત છે ખાલી 15 દિવસમાં 1 11 આવે છે. મહિનામાં 2 11. અને ભૂખ્યા રહેવાનું ના પાડે છે ભગવાન, કે ભૂખ્યા મત રહેજો ન કે કોરોના થઈ જાય. એટલે ખાઈને કરો, ભજન કરો, પણ કેવું ભોજન. દૂધ પીવો, છાશ પીવો, દહીં ખાઓ, કેટલી બધી વાનગીઓ છે. અને દુનિયાભરના ફ્રૂટ છે. ફ્રૂટ કેટલા બધા છે માર્કેટમાં, એ બધા ખાઓ તમે. તાર દૂધ, દહીં, છાશ બધી વાનગીઓ તમે ખાઓ, ફ્રૂટ ખાઓ, અને તોય પેટ ના ભરાય તો બટાકાની ભાજી ખાઓ. તો બીજું શું કરે ભગવાન? આટલી બધી સુવિધા આપી, પણ એ દાડે શું ખાઓ? અનાજ મત ખાઓ. એ દિવસે જો તમે અનાજ ખાશો તો તમે ભવબંધનમાં ફસાશો અને તમને એ પાપ લાગશે. જે આપણે આ કેમ બાંધીને બેઠા છો? રોડ ઉપર જાઓ, ઘરે જાઓ, ઓફિસમાં જાઓ, કેમ બાંધીને બેઠા? અમુક તો પેલું એક કહેવત છે ને કે દૂધનો દાજેલો, એમ જેને છે ને જેને વીમો ભરી દીધો તો ટોયલેટમાંય બોલો મોઢે લગાડી કે ક્યાંક અહીંયા ક્યાંક નો આવી જાય. કોઈને જો વીમો ભર્યો હોય વીમો તો પછી કાઢે જ નહીં, ઊંઘમાં. કે એક જણાને આવો આવ્યો તો મેસેજ, એક જણાને હેલ્મેટ નહોતું પહેર્યું, તેને પકડ્યો તો મારે બધો ઊંઘમાં ઘરમાં પથારીમાં હેલ્મેટ પહેરીને પડ્યો. એટલે આવી દશા આપણી છે, આપણી દશા આવી છે. એટલા માટે જાગૃત થાઓ અને ભગવાન તરફ વળો. ભગવાન તરફ વળશો તો તમે સુખી થશો, તમારો કુળ પરિવાર સુખી થશે અને તમારા જીવનમાં કોઈ કષ્ટ નહીં આવે. ભગવાનને તો અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે તમારા જીવનમાં કોઈ કષ્ટ ન આવે, પણ તમે નિયમ પ્રમાણે જીવશો તો નહીં આવે. બાકી સાધુ સંતો, શાસ્ત્ર અને ભગવાનની તો પૂર્ણ કૃપા છે જ આપણી ઉપર, પણ આપણે એ નિયમના પાલન કરીને રહીશું તો. તમારે 2 છોકરા હોય, તમારે 2 છોકરા હોય, 2 છોકરાને તમે 10 રૂપિયા આપ્યા, 10 રૂપીસ, લો બેટા આ 10 રૂપિયા. તો એક છોકરાએ શું કર્યું? એ 10 રૂપિયાની કોકા કોલા કે લીમકા કે સ્પ્રાઇટ કે આઈસ્ક્રીમ જે પણ હોય જેને ખાઈ લીધું. 10-20 રૂપિયા આપે એને શું કર્યું? જમી લીધું. અને એક છોકરાને તમે 10 રૂપિયા આપ્યા તો એકે શું કર્યું? ફ્રૂટ લીધું, કંઈક ફળફળાદી લીધી અને તમને કીધું કે બાપા હલો, મમ્મી હલો. તમને 2 દીકરા છે અને 2 દીકરામાંથી એકે શું કર્યું? દોસ્તારોની સાથે પાર્ટી કરી લીધી અને એકે શું કર્યું? લઈને પહેલા તમને આપ્યું. તમને કોની પ્રત્યે સ્નેહ હશે વધારે? પ્રેમ, જે તમને આપે છે. અને તમે લેવાનો નથી કાંઈ, બેટા તું ખાઈ લે. હા, આપણે એને શું કરીએ છીએ? એને માથે હાથ ફેરીને આપણે શું કરીએ કે બેટા તું ખાઈ લે, અમારે નથી ખાવું. તે કીધું એમાં આવી ગયું. બસ એવી રીતે
જેમ પેલો કાંઈ કહેતો નથી અને જઈને બારોબાર પટાઈને આવતો રહ્યો માલ. અને એક દીકરો જે છે ને ઘરે આવ્યો અને મમ્મી પપ્પાને કહે છે કે લો પહેલા તમે લો અને પછી હું લઈશ. બસ આ ભાવની કમી છે માણસમાં, કે એ ભગવાનને પૂછે છે હરેક વસ્તુમાં કે ભગવાન તમે ભોજન કરો, ભગવાન તમે આ વસ્તુને ગ્રહણ કરો. ચપ્પલ લાવ્યા હોય, કપડાં લાવ્યા હોય, કોઈ પણ. અને આ વ્રત કરવાનો શું મિનિંગ છે, અર્થ શું છે કે ભગવાન હું તમને બહુ પ્રેમ કરું છું, એનો આ પુરાવો છે કે હું તમને પ્રેમ કરું છું. ઉનાળામાં કે દિવાળીમાં જ્યારે સમય મળે તો લોકો હરિદ્વાર જાય, વૃંદાવન જાય, ગોકુળ મથુરા, આ બધે કેમ જાય છે કે ભગવાન અમે તમને બહુ પ્રેમ કરે. અને જે ભગવાનને પ્રેમ ન કરે ક્યાં જાય? કુન્નુ મલાલી જાય, આબુ જાય, બધે. એટલે કહેવાનો ભાવ છે કે જો માણસ ભગવાનથી ઈર્ષા કરે છે એનું પ્રમાણ આ છે, બીજું કોઈ નહીં. કે ભાઈ જવું જ છે તો હું વૃંદાવનમાં જતા હું. પૂછો હવે આંગળી ઊંચી કરીને કેટલા ગયા વૃંદાવન? 1 2 3 4 5 6 જી ના સારું સરસ. પણ હવે નિયમ રાખો કે ભક્તિ કરો, ભક્તિના માર્ગે લાગો. હવે આખો યુગ બદલાઈ ગયો છે ભાઈ, પહેલા જેવું હવે નથી રહ્યું. તમે ભગવાન તરફ વળશો ને તો બહુ બધા હજી તો કષ્ટ આવવાના છે સંસારમાં. આ તો ખાલી શું કહેવાય, સેમ્પલ છે. શું છે? આજે આપણે મોઢે બાંધ્યું છે શું છે? એ તો ખાલી સેમ્પલ છે. બોલો આવું આપણે વિચાર કર્યો હતો? આ તો સેમ્પલ છે. પણ જો આપણે ધર્મની ધજા ફરકાવી દેશું ને આપણા ઘરની અંદર, કોઈ પ્રકારનો વાળ વાંકો નહીં થાય એટલી ગેરંટી છે. ભક્તિના માર્ગે લાગો અને ભજન કરો, ભક્તિ ભાવ કરો, ગીતા વાંચો, રામાયણ વાંચો. દર રવિવારે કાર્યક્રમ થાય છે, સત્સંગ થાય છે, એમાં આવો. એવું નથી કે અમારે મંદિર ભરેલું હોય તો અમારું કામ સફળ થઈ ગયું. નહીં, તમે આવશો એ તમારા માટે આ મંદિર છે, એ કાર્ય કર્યું છે. એમાં મંદિરમાં દર મહિને ભાડા ભરીએ છીએ. કોના માટે કરીએ છીએ? કે આ બનાસકાંઠા વિસ્તારના પાલનપુર ક્ષેત્રના લોકો આવે, મંદિરે આવે, દર્શન કરે અને આવીને પોતાના જીવનનો ઉદ્ધાર કરે. ન કે અમારી શું કામ આટલી બધી મહેનત કરવી પડે, દર મહિને 50,000 રૂપિયા બગડે, એના કરતાં અમે અમારું ઘરે બેઠા બેઠા ભજન ન કરીએ. આ સાધુ સંત બની ગયા, ડાયમંડનું કામ કરતા હતા, બધું છોડીને અહીંયા આવીને બેઠા. કેમ કે નહીં, અહીંયાના લોકોનું કલ્યાણ થાય, ઠાકુરજીની સુંદર સેવા થાય. 4 વાગે ઉઠી જાય છે, ભલે અત્યારે અમારી સાથે છે, અમે પણ ઉઠીએ છીએ, પણ એમને 3:30 વાગે ઉઠીને સ્નાન કરીને 4 વાગે ભગવાન માટે ભોગ તૈયાર કરીને ભગવાનને ભોગ લગાડે 4:30 વાગે. જેટલી ઠાકુરજીની સેવા થાય એટલા જ ઠાકુરજીની કૃપા વરસે. અને એ ઠાકુરજી, એ ભગવાનના જો કોઈ દર્શન કરવા આવે ને તો એ કૃપા કોની પર વરસે? એ ભક્તની ઉપર વરસે. એટલે નિયમ રાખવો જોઈએ. એવું નહીં કે આપણા ઘરે સત્સંગ થઈ ગયો એટલે આપણું કલ્યાણ થઈ ગયું, એવું નથી. આ સત્સંગ છે ને, ચાહે ગરુડ પુરાણ કરાવો, ચાહે કથા કરાવો, ચાહે ભાગવત કરાવો, કોઈ પણ કાર્ય જેના નિમિત્તે કરાવતા હોય ને એ આપણી આંખો ખોલવા માટે છે. એનું તો કલ્યાણ થાય એ જીવાત્માનું, પણ આપણી આંખો ખોલવા માટે આ શાસ્ત્ર છે કે તમે આ માર્ગે હવે લાગી જાઓ. હવે દર રવિવારે આવું કે દર 11 દર્શન કરવા આવીશ, આવો નિયમ રાખવો. તો અહીંયા જ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી કાલે કથામાં આપણે આગળ લાભ લઈશું. પણ સ્વર્ગસ્થ આત્માના કલ્યાણ માટે આપણે બધાએ બધાને આપણે બધા માળા કરશું અને પછી બધા અલગ થશું.